હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું દાળવડા, જે આપણા ગુજરાતી ફૂડમાં એકદમ ફેમસ છે. અમદાવાદના દાળવડા સ્પેશિયલ અમદાવાદમાં જ મળે છે આ દાળવડા. તો એવા જ સરસ હું તમને આજે બતાવું. તો એના માટે મેં 1 થી 2 લાલ મરચાં ઝીણા ઝીણા સમારીને મિક્સર જારમાં નાખ્યા છે. અને એ પછી આપણે નાખશું 6 થી 7 લસણની કળી. તમે જો લસણ સ્કીપ કરી શકો, જો લસણવાળું ન ખાતા હોય તો. અને ધાણા ભાજી થોડીક નાખી દીધી છે, અને આદુનો ટુકડો એક નાખી દીધો. હવે લીમડાના પાન નાખવાના છે 6 થી 7. ફુદીનાના પાંદડા મેં 6 થી 7 નાખી દીધા છે. ફુદીનાના પાંદડા નાખવા ખૂબ જ જરૂરી છે, કારણ કે તેનાથી વધારે ટેસ્ટી બને છે. અને 4 થી 5 કલાક મેં ચણાની દાળ પલાળી દીધી હતી, તો એ નાખી દીધી. જીરું, મીઠું, લાલ મરચાં 2, ધાણા જીરું અડધી ચમચી જ નાખવાની છે, કારણ કે ધાણા જીરુંનો એકદમ જો સ્વાદ આવે તો સારું નહીં લાગે. તો આપણે બધું મિક્સર જારમાં જો ક્રશ કરી લીધું અને પેસ્ટ બનાવી લીધી. તો આપણે એક બાઉલમાં કાઢી લઈએ આ બધી પેસ્ટ. અને હા ફ્રેન્ડ્સ, અડધી ચમચી વરિયાળી પાવડર પણ નાખવાનો છે. તો આ બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું. બહુ એકદમ સાવ ભૂકો કરવાનો નથી, થોડીક કણકી ચણાની દાળની રહે એવી રીતે કરવાનું છે. અને ઉપરથી પાછી આપણે થોડીક ધાણા ભાજી નાખીએ અને સરસ મિક્સ કરી દઈએ આપણે આને. તો સરસ મિક્સ કરી દેવાનું. તમે નમક તો આમાં નાખી જ દીધેલું હતું પહેલેથી આપણે. તો હવે જો તમે ટેસ્ટ કરીને તમારા અનુકૂળ પ્રમાણે તમે સોલ્ટ નાખી શકો આમાં. તો હવે ખાલી 1 ચમચી જેટલો જ ચણાનો લોટ નાખવાનો છે. તો શું આપણા જે દાળવડા છે એ તેલમાં નાખવાથી તૂટે નહીં. તો આને તમે સાંજની ચા સાથે પણ સર્વ કરી શકો. ચા સાથે આ વડા બહુ જ સરસ લાગે છે. તો ઉપરથી મેં આશરે 6 થી 7 ડુંગળી હતી, મેં સમારી લીધી હતી ઝીણી ઝીણી. તો એ પણ મેં આમાં એડ કરી દીધી. તો હવે પાછું આપણે સરસ મિક્સ કરી દઈએ. અને ફ્રેન્ડ્સ, ખાસ એ ધ્યાન રાખવાનું કે જો તમારું બેટર એકદમ મોઇશ્ચર હોય અને સાવ ઢીલું હોય તો તેમાં તમે કોર્નફ્લોર કે ચોખાનો લોટ નાખી શકો. પણ મારું બેટર જે નોર્મલ હોવું જોઈએ એ જ રીતનું હતું. અને ઉપરથી મેં થોડીક પલાળેલી ચણાની દાળ નાખી દીધી. તો એ પણ આપણી પલાળેલી હતી, એટલે નોર્મલ એ પણ એકદમ સોફ્ટ જ હોય. તો આ પાછું આપણે બધું મિક્સ કરી દઈએ. અને તમે ધારો તો આમાં કોર્નફ્લોર કે ચોખાનો લોટ નાખી શકો, પણ જરૂર હોય તો જ નાખવાનો. તો હવે મેં થોડુંક ઉપરથી મીઠું નાખી દીધું, કારણ કે મને ટેસ્ટમાં થોડુંક મોરું લાગતું હતું. તો ફ્રેન્ડ્સ, તમે આને 2 રીતે પણ બનાવી શકો. એક આપણા જે ગુજરાતી દાળવડા હોય છે તે રીતે પણ તમે આને શેપ આપી શકો રાઉન્ડ. અને જે સાઉથ ઇન્ડિયનની સ્ટાઇલમાં તમે એવી રીતે જે સાંભાર સાથે સર્વ કરે છે જે લોકો, એ રીતે પણ તમે દાળવડા કરી શકો. તો હું તમને 2 રીત શીખવાડું. થોડોક તેલવાળો હાથ કરી અને સાવ નાનું હલવો લઈ અને પછી તમે આવી રીતે થેપલી કરી અને આવી રીતે શેપ કરી શકો. તો આ સાઉથ ઇન્ડિયનની સ્ટાઇલમાં છે આ દાળવડા. તો આ દાળવડા તો મારી એક બચપનની મને યાદ બહુ જ આવી ગઈ છે, કે જ્યારે હું નાની હતી ત્યારે એક બેન વેચવા આવતા દાળવડા, તો એના પણ એકદમ ફેમસ હતા. અને આવી રીતે તમે રાઉન્ડ પણ કરી શકો. અને હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આ વડા આપણે મીડિયમ ટુ સ્લો આપણે આને તળશું. સાવ ધીમો પણ નથી રાખવાનો. જો તમે સાવ ધીમો ગેસ રાખશો તો આ એકદમ સ્વીગી થઈ જશે અને બધા આપણા વડા તૂટી જશે. કારણ કે આમાં માત્ર મેં 1 જ ચમચી ચણાનો લોટ નાખેલો છે, વધુ કંઈ પણ નથી આમાં લોટ કે. તો આવી રીતે તમે જોઈ શકો કે મારા વડા એકદમ સરસ અને ક્રિસ્પી. તો તમે જોઈ શકો કે એકદમ સહેલાઈથી આ બની જાય છે અને જરા પણ તૂટતા પણ નથી. તમે આવી રીતે જો સરસ બેટર જેવું મેં બનાવ્યું એવી રીતે બનાવશો તો સરસ બનશે.
તો રેડી છે આપણા દાળવડા. તો તમે જોઈ શકો કે એકદમ ક્રિસ્પી પણ બન્યા છે અને અંદરથી એકદમ સોફ્ટ, અને અંદરથી તમે જોઈ શકો છો ચણાની દાળ અને ડુંગળીનો એકદમ ફ્લેવર પણ આવે છે. તો તમે પણ ઘરે જલ્દીથી આ ટ્રાય કરજો. અને મારી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો બાય ફ્રેન્ડ્સ.